નગર સ્વદેશી અભિયાન અંતર્ગત નગરપાલિકા ઉદ્યાન ખાતે સ્વદેશી મેળાનો શાનદાર પ્રારંભ. દાહોદ શહેરના નગરપાલિકા ઉદ્યાન ખાતે આગામી 2 માર્ચ સુધી ચાલનારા સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત આયોજિત આ વિશેષ મેળાનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર અને સ્થાનિક ધારાસભ્ય કનૈયાલાલ કિશોરના વરદસ્તે કરવામાં આવ્યું હતું. શહેરી આજીવિકા મિશન અંતર્ગત શરૂ કરાયેલા મેળામાં સ્થાનિક કારીગરો અને ઉત્પાદકો દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી વસ્તુઓ 50 જેટલા વેચાણ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ તમામ પ્રદર્શન કક્ષોની મુલાકાત લઈને સ્થાનિક ઉત્પાદકો સાથે સંવાદ સાધ્યો હતો. આ ઉદ્ઘાટન સમારોહમાં દાહોદ નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ દેસાઈ, ઉપપ્રમુખ શ્રીમતી શ્રદ્ધાબેન, મુખ્ય અધિકારી શ્રી દીપસિંહ અઢીલા અને કારોબારી અધ્યક્ષ હિમાંશુભાઈ બબેરિયા સહિતના પદાધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ સમિતિઓના અધ્યક્ષો, પાલિકાના સદસ્યો, કર્મચારીગણ અને બહોળી સંખ્યામાં સખી મંડળની બહેનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્થાનિક રોજગારીને વેગ આપતો આ મેળો દાહોદના નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.